હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7ની અંદર જે ઇંગ્લિશનું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એનો પહેલો પાઠ વોટર જોઈ રહ્યા છીએ. પહેલો યુનિટ છે. સો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલું છે લિસનિંગ નોક નોક. તો આ એક સરસ મજાનું આપ્યું છે. જુઓ, આપણે પિક્ચર સાથે આને સમજાવ્યું છે. તો પહેલું છે નોક 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 નોક. હુ ઇઝ ધેર? મતલબ કે ઠક 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 ઠક, કોણ છે ત્યાં? પછી કહે છે આઈ એમ અ ક્લીન રિવર. હું એક સ્વચ્છ નદી છું. એના પછી લખ્યું છે યુ આર વેલકમ ડિયર. તમારું સ્વાગત છે પ્રિય. તો અહીંયા નોક 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 કરીને એક આ કવિતા જેવું આપ્યું છે. તો આમાં એવું લખે છે કે હુ ઇઝ ધેર? કોણ છે ત્યાં? તો કહે છે હું ચોખ્ખી નદી છું. તો આપણે તો મિત્રો ચોખ્ખી નદીને તો આવવા જ દેવાની છે, એને રોકવાની નથી. એટલે અહીંયા લખ્યું છે યુ આર વેલકમ ડિયર. તમારું સ્વાગત છે પ્રિય. અહીંયા આપણે સરસ મજાનો ફોટો મૂક્યો છે, જેની સાથે તમે આ સારી રીતના સમજી શકો છો. આગળ નોક 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 નોક, ઠક 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 ઠક, હુ ઇઝ ધેર? કોણ છે ત્યાં? તો અહીંયા કહે છે આઈ એમ ડર્ટી સ્મોક. હું ગંદો ધુમાડો છું. તો આપણા બારણા ઉપર નોક કરીને કહે છે કે હું ગંદો ધુમાડો છું. તો આપણે મિત્રો ધુમાડાને આવવા દઈ, ગંદા ધુમાડાને ના આવવા દઈ. તો લખ્યું છે સોરી, યુ આર નોટ એલાઉડ. માફ કરશો, તમને પ્રવેશ નથી. તો આ રીતના અહીંયા સરસ પિક્ચર સાથે આપ્યું છે, જેનાથી તમને સરસ રીતે સમજાય. આગળ જઈએ. લખ્યું છે નોક 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 નોક, ઠક 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 ઠક, હુ ઇઝ ધેર? કોણ છે ત્યાં? આઈ એમ ફ્રેશ એર. હું તાજી હવા છું. તો આપણે મિત્રો તાજી હવાને તો ઘરમાં આવવા જ દેવાની હોય. એટલે લખ્યું છે યુ આર વેલકમ ડિયર. તમારું સ્વાગત છે પ્રિય. તો આ સરસ મજાનો ફોટો આપ્યો છે, અને આપણે ફોટાની અંદર જોઈ શકાય છે કે ફ્રેશ એર, તાજી હવાને અંદર વેલકમ કરીએ છીએ. પછી છે નોક 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 નોક, ઠક 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 ઠક, હુ ઇઝ ધેર? કોણ છે ત્યાં? આઈ એમ પોલ્યુટેડ એર. હું પ્રદૂષિત હવા છું. તો મિત્રો આપણે પ્રદૂષિત હવાને ઘરમાં પ્રવેશવા દઈએ ના દઈએ? તો અહીંયા લખ્યું છે સોરી, યુ આર નોટ એલાઉડ. માફ કરશો, તમને અંદર આવવાની મંજૂરી નથી. તો આ સરસ મજાનું અહીંયા જો પિક્ચર આપ્યું છે. આ બાજુ આ પોલ્યુટેડ એર, પ્રદૂષિત હવા, એ આપણા ઘરમાં આવવા માગે છે, પણ આપણે આવવા નહીં દઈએ. આગળ લખ્યું છે નોક 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 નોક, ઠક 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 ઠક, હુ ઇઝ ધેર? કોણ છે ત્યાં? તો કહે છે આઈ એમ અ ડસ્ટબિન. હું એક ડસ્ટબિન છું. યુ આર વેરી યુઝફુલ. તમે બહુ ઉપયોગી છો. યુ આર વેલકમ ડિયર. તમારું સ્વાગત છે પ્રિય. તો આ રીતના સરસ મજાનું આપ્યું છે ડસ્ટબિનનું ચિત્ર. તો આ રીતના મિત્રો આપણે જોયા. તો એમાં પ્રેક્ટિસ માટે થોડા બીજા બનાવવાના છે. લખ્યું છે ને રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટાન્જાઝ યુઝિંગ ધ વર્ડ્સ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ. તો આનાથી આપણે આવા બનાવવાના છે. તો આપણે જુઓ 3 બનાવ્યા છે સરસ મજાના, જે પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ ફ્રૂટ માટેના છે. તો જુઓ, પહેલો સંવાદ છે નોક 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 નોક, ટક 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 ટક, હુ ઇઝ ધેર? કોણ છે ત્યાં? આઈ એમ જંક ફૂડ. હું છું જંક ફૂડ. તો મિત્રો આપણે જંક ફૂડને પરવાનગી આપીશું? નહીં આપીએ. જંક ફૂડ તો ખરાબ કહેવાય શરીર માટે. સોરી, યુ આર નોટ એલાઉડ. માફ કરશો, તમને પરવાનગી નથી. બીજો સંવાદ છે નોક 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 નોક, ઠક 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 ઠક, હુ ઇઝ ધેર? કોણ છે ત્યાં? આઈ એમ ફ્રેશ ફ્રૂટ. હું છું તાજા ફળ. એટલે હું તાજા ફળ છું. યુ આર વેલકમ ડિયર. આપનું સ્વાગત છે વહાલા. તો આ રીતના છે. ત્રીજું છે નોક 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 નોક, ઠક 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 ઠક, હુ ઇઝ ધેર? કોણ છે ત્યાં? આઈ એમ અ પ્લાસ્ટિક બેગ. જુઓ, દરવાજાની બહાર પ્લાસ્ટિક બેગ જે રાહ જોઈ રહ્યું છે. હું છું એક પ્લાસ્ટિક બેગ.
સોરી યુ આર નોટ એલાઉડ. આપણે પ્લાસ્ટિક બેગને થોડા ઘરમાં આવવા દેવાના છે, એ સારી વસ્તુ નથી. માફ કરશો, તમને પરવાનગી નથી. તો આપણને આ 3 બનાવવાના સંવાદ કીધા હતા, તો આપણે બનાવ્યા છે. હવે આગળ છે લિસન ટુ ધ સ્ટોરી ધ વોટર ફેમિલી. તો અહીંયા એક સરસ મજાની સ્ટોરી આપી છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ એનો કોન્સેપ્ટ છે. ખાસ તો જે વરસાદનું પાણી છે એ આપણે સ્ટોર કરીને રાખવું જોઈએ, એના માટેનો અહીંયા ફોટો પણ આપ્યો છે સરસ મજાનો. આગળ હવે આપણે સ્ટોરી જોઈશું પહેલાં. હવે એ આપણે ગુજરાતીમાં કરીને પણ આ આપી છે અહીંયા એક ઇમેજ. ઇન અ સ્મોલ વિલેજ લીવ્ડ અ વાઇઝ ફાર્મર પર્વતભાઈ એન્ડ હિઝ વાઇફ સરિતાબેન. એક નાના ગામમાં એક સમજદાર ખેડૂત પર્વતભાઈ અને તેમની પત્ની સરિતાબેન રહેતા હતા. એવરીવન કોલ ધેમ ધ વોટર ફેમિલી બીકોઝ દે વેલ્યુ વોટર લાઇક ગોલ્ડ. તો બધા ગામમાં તેમને વોટર ફેમિલી કહીને બોલાવતા, કારણ કે તેઓ પાણીનું મૂલ્ય સોનાની જેમ કરતા હતા. એનો મતલબ કે પર્વતભાઈ અને એમના પત્ની સરિતાબેન એ નાના ગામમાં રહેતા હતા એમના ફેમિલી સાથે, અને ગામમાં લોકો એમને વોટર ફેમિલી કહીને બોલાવતા હતા. કેમ? કારણ કે તેમના ઘરમાં બધા જ લોકો પાણીની કિંમત કરતા હતા અને સમજતા હતા, એટલા માટે. આગળ જોઈએ. પર્વતભાઈ હેડ બિલ્ટ અ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ એન્ડ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટ હોમ ટુ સ્ટોર રેઇન વોટર. મતલબ કે જો આ ખેત તલાવડી આ રીતના જુઓ કે વરસાદનું પાણી જે છે ને એને સ્ટોર કરવા માટે આ જે સિસ્ટમ છે એને ખેત તલાવડી કહેવાય, અને એમાં અંડરગ્રાઉન્ડ એક રેન વોટર સ્ટોર કરવાની ટેન્ક પણ બનાવવામાં આવી હતી. ધેર 3 ડોટર્સ ઓલ્સો લવ સેવિંગ વોટર. તો એની 3 દીકરીઓ હતી, એને પણ પાણી બચાવવું ખૂબ ગમતું હતું, એની વાત કરી છે. તો કઈ રીતના જોઈએ આગળ. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ. She was a mechanic. She fixed any leaking tap she saw. એનો મતલબ કે વર્ષા સૌથી મોટી દીકરી હતી, એલ્ડેસ્ટ લખ્યું છે ને, તે મિકેનિક હતી. તેને જ્યાં પણ લીક થતો નળ દેખાતો તે તરત જ તેને ઠીક કરી દેતી હતી. તો અહીંયા જુઓ આ ફોટોમાં બતાવ્યું છે ને. હવે બીજું, વારી ધ સેકન્ડ એટલે બીજા નંબરની એમની દીકરી વારી ઓફન ગેવ સ્પીચીસ ઇન સ્કૂલ એન્ડ ધ પંચાયત ઓન વોટર કન્ઝર્વેશન. તો બીજી દીકરી વારી શાળામાં અને પંચાયતમાં પાણી સંરક્ષણ વિશે વારંવાર ભાષણ આપતી હતી. તો બીજી દીકરી જે હતી એને પણ પાણીની કિંમત સારી રીતના સમજાતી હતી, અને એ જ્યાં પણ મોકો મળે તે બધા લોકોને કહેતી કે પાણી બચાવવું જોઈએ. પછી વાત આવે છે ધ યંગેસ્ટ ઝરણા રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ. સૌથી નાની ઝરણા ગીત ગાઈને બધાને યાદ અપાવતી હતી. કયું ગીત ગાતી હતી? તો વોટર ઇઝ અ નેસેસિટી, વોટર ઇઝ લાઈફ, વોટર ઇઝ ધ સોલ એન્ડ સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. મતલબ કે પાણી એ આવશ્યકતા છે, પાણી એ જીવન છે. વોટર ઇઝ સોલ મતલબ કે પાણી એ આત્મા છે, અને સેવિંગ ઇટ ટુ અવર ગોલ, તેને બચાવવું એ આપણું લક્ષ્ય છે. આ ગીત હંમેશા એ ગાતી હતી અને બધાને સમજાવતી હતી. તો આગળ જોઈએ. બટ ધ અધર વિલેજર્સ વેર કેરલેસ. પરંતુ ગામના બીજા લોકોને કદર ન હતી, તે બેદરકાર હતા. વન મોર્નિંગ ધેર નેબર રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ. એક સવારે તેમનો પડોશી રાજુ પાઇપથી પોતાની બાઇક ધોઈ રહ્યો હતો. મતલબ કે ગામમાં આ લોકો જે છે પર્વતભાઈને એમનું ફેમિલી એ તો પાણીની કદર કરતા હતા, પણ સામે ગામના બીજા લોકો પાણીની કદર કરતા ન હતા, અને એની વાત કરી છે. વોટર વોઝ ફ્લોઈંગ એવરીવેર. પાણી બધે વહી રહ્યું હતું. સરિતાબેન જેન્ટલી એડવાઇઝ હિમ ટુ યુઝ અ બકેટ ઇન્સ્ટેડ. મતલબ આની વાત કરી છે. આ રાજુ જે પાઇપથી બાઇક ધોવે છે એને સરિતાબેન એમ કહે છે કે ભાઈ પાઇપથી નહીં પણ તું ડોલથી બાઇક ધો તો પાણી ઓછું વપરાશે. સરિતાબેને તેને બદલે ડોલનો ઉપયોગ કરવાની નમ્ર સલાહ આપી, એ તો આપણે જોયું. બટ રાજુ લાફ એન્ડ સેડ વી હેવ પ્લેન્ટી ઓફ વોટર, લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ. પરંતુ રાજુ હસ્યો અને બોલ્યો, અમારી પાસે
ઘણું પાણી છે, નદી અને કૂવાઓને જુઓ. ઇવન વેન લિટલ ઝરણા વોર્ન હિમ, હી ઇગ્નોર્ડ હર. નાની ઝરણાએ તેને ચેતવણી આપી ત્યારે પણ તેણે તેની વાત ના સાંભળી, એટલે અવગણી. મેની વિલેજર્સ બિહેવ્ડ ધ સેમ વે. ઘણા ગામ લોકો પણ એ જ રીતે વર્તતા હતા. મતલબ કે રાજુ જ્યાં ટોટીથી બાઇક ધોતો હતો તો બધા સરિતાબેન અને ઘણા બધા લોકોએ કીધું કે પાણી આપણી જોડે ઓછું છે, પણ એ એમ કહેતો હતો રાજુ કે ઘણું બધું પાણી છે, નદી અને કૂવામાં ઘણું બધું પાણી છે, ક્યારે ખૂટવાનું નથી. એટલે એમ કહીને રાજુ હસતો હતો. આગળ જોઈશું. આફ્ટર 2 years ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રોટ. 2 વર્ષ પછી ગામમાં ભયાનક દુષ્કાળ પડ્યો. આ ડ્રોટ એટલે દુષ્કાળ. ધ રિવર ડ્રાઈડ અપ, વેલ્સ બીકેમ એમ્પ્ટી એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક. નદી સુકાઈ ગઈ અને કૂવાઓ ખાલી થઈ ગયા અને લોકો પાસે પીવાનું પાણી પણ નહોતું. તો આ રાજુ એમ કહેતો હતો કે ભાઈ નદીમાં અને કૂવામાં બહુ બધું પાણી છે અને 2 વર્ષ પછી જ એકદમ ખરાબ દુકાળ પડ્યો અને રિવર ડ્રાઈડ અપ, મતલબ કે નદીઓ સુકાઈ ગઈ અને કૂવામાં પણ પાણી ખાલી થઈ ગયા. રાજુ સેટ સેડલી વિથ એન એમ્પ્ટી પોટ એન્ડ એડમિટેડ હી હેડ બીન ફુલિશ. રાજુ ખાલી માટલા સાથે દુઃખી થઈને બેઠો હતો અને તેણે સ્વીકાર્યું કે તે મૂર્ખ બન્યો હતો. મતલબ કે રાજુ પહેલાં એમ કહેતો હતો આપણી જોડે ઘણું બધું પાણી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પાણી વેસ્ટ કરતો હતો. અને જ્યારે આ પરિસ્થિતિ આવી, દુકાળ પડ્યો, ત્યારે એને સમજાયું કે તે મૂર્ખ બન્યો છે, કે પાણી આપણે બચાવવું જોઈએ, એની વાત કરે છે. ધ વિલેજર્સ રિયલાઇઝ ધેર મિસ્ટેક એન્ડ ડિસાઇડેડ ટુ એપ્રોચ પર્વતભાઈ. ગામ લોકોને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે પર્વતભાઈ પાસે જવાનું નક્કી કર્યું. એસેમ્ડ દે વેન્ટ ટુ હિઝ હાઉસ. શરમાઈને તેઓ તેમના ઘરે ગયા. કોના ઘરે? પર્વતભાઈના ઘરે. રાજુ સેડ વી વેસ્ટેડ વોટર, પ્લીઝ હેલ્પ અસ. રાજુ બોલ્યો અમે પાણી વેડફ્યું, કૃપા કરીને અમને મદદ કરો. તો બધાને એમની ભૂલ સમજાઈ ગઈ હતી અને પર્વતભાઈ જોડે ગયા કે અમને કંઈક રસ્તો બતાવો. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ વેલકમ ધેમ એન્ડ સેડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક. મતલબ કે દયાળુ પર્વતભાઈએ તેમનું સ્વાગત કર્યું અને પોતાના ભૂગર્ભ ટાંકામાંથી પાણી આપ્યું, જેમાં હજુ ઘણું વરસાદી પાણી સંગ્રહિત હતું. જસ્ટ ધેન ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એરાઇવ ટુ ઇન્સ્પેક્ટ એન્ડ ક્રાઇસિસ. એ જ સમયે જિલ્લા કલેક્ટર સંકટની સ્થિતિને તપાસ કરવા પહોંચ્યા. હી નોટિસ ધ ડ્રાય વિલેજ બટ ઓલ્સો સો પર્વતભાઈઝ ગ્રીન ફાર્મ. તેમણે સૂકું ગામ જોયું પરંતુ સાથે જ પર્વતભાઈનું હરિયાળું ખેતર પણ જોયું. ધીસ ફેમિલી ઇઝ સેફ બિકોઝ દે રિસ્પેક્ટેડ વોટર, હી ટોલ્ડ ધ વિલેજર્સ. આ પરિવાર સુરક્ષિત છે કારણ કે તેમણે પાણીનું સન્માન કર્યું છે, તેમણે ગામ લોકોને કહ્યું. પછી રાજુ પ્રોમિસ ટુ ચેન્જ એન્ડ આસ્ક ફોર ગાઈડન્સ. રાજુએ બદલાવાનું વચન આપ્યું અને માર્ગદર્શન માગ્યું. ધ કલેક્ટર એગ્રીડ ટુ પ્રોવાઇડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર ઓલ ઓન વન કન્ડિશન. દે મસ્ટ પ્રોમિસ ટુ હાર્વેસ્ટ રેઇન વોટર. કલેક્ટર બધા માટે ભૂગર્ભ ટાંકી બનાવવા માટે સરકારી સહાય આપવા માટે સંમત હતા. એક શરતે તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું વચન આપવું પડશે. મતલબ કે કલેક્ટર જે વિઝિટે આવ્યા હતા એને જોયું કે ભાઈ પર્વતભાઈનું જે ખેતર છે એ તો ગ્રીન છે, બાકી બધું તો સુકાઈ ગયું છે. તો એ વસ્તુ જે થઈ એના પછી એમને કીધું કે આ પરિવાર એટલે જ સુરક્ષિત છે કે એમને પાણીનું જતન કર્યું છે. તો આ બધું સાંભળીને રાજુ પ્રોમિસ કરે છે કે અમે હવે તમારું ગાઈડન્સ આપો અમને તો અમે બદલાશું. તો એથી પછી કલેક્ટર સાહેબે કીધું કે તમે એક પ્રોમિસ કરો કે તમે હાર્વેસ્ટ કરશો રેઇન વોટર તો હું તમને ગવર્મેન્ટ સપોર્ટ આપીશ. ધ વિલેજર્સ વર્ક હાર્ડ વિથ પર્વતભાઈઝ હેલ્પ. ગામ લોકોએ પર્વતભાઈની મદદથી ખૂબ મહેનત કરી. સૂન એવરી હાઉસ હેડ અ ટેન્ક. ટૂંક સમયમાં દરેક ઘરમાં એક ટાંકી બની ગઈ. ધ ફોલોઈંગ યર ઓલ્સો બ્રોટ લેસ રેન. પછીના વર્ષે પણ ઓછો વરસાદ પડ્યો. બટ ધીસ ટાઈમ ધ વિલેજ વોઝ પ્રિપેર્ડ. પરંતુ આ વખતે ગામ તૈયાર હતું કારણ કે બધાએ
ટાંકી અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી દીધી હતી. Their tanks were full and no one suffered. તેમના ટાંકા ભરેલા હતા અને કોઈને મુશ્કેલી પડી નહીં. અને એટ લાસ્ટ એવરીવન અન્ડરસ્ટુડ ઝરનાસ સોંગ. અંતે બધાને ઝરણાનું ગીત સમજાયું. કયું ગીત? વોટર ઇઝ અ નેસેસિટી. પાણી એ આવશ્યકતા છે. વોટર ઇઝ લાઈફ. પાણી એ જીવન છે. વોટર ઇઝ ધ સોલ. પાણી એ આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. તેને બચાવવું એ આપણું લક્ષ્ય છે. તો આ ઝરણાએ જે વાત કરી હતી એ બધાને સમજાયું. હવે પ્રેક્ટિસ કરવાની છે. ટ્રુલી વોટર ઇઝ લાઈફ. તો એ તો આપણે આ જોયું કે પાણી જ જીવન છે હકીકતમાં. એ વાત આપણને સમજાઈ ગઈ. હવે પ્રેક્ટિસ માટે આપ્યું છે એ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તો જોઈએ આપણે. પહેલું છે પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ. તો ફોલ્સ છે, ખોટું છે. તેઓ ખૂબ જ સમજદાર હતા અને પાણીનું મહત્ત્વ જાણતા હતા. ઝરણા યુઝ ટુ સિંગ સોંગ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ. સાચું છે, કારણ કે જે સૌથી નાની દીકરી હતી ઝરણા, એને આવું સોંગ ગાતી અને બધાને પાણી વેસ્ટ ના થાય, ના કરાય એના માટે સમજાવતી. આગળ જોઈએ. ધ વિલેજર્સ લેટર બિલ્ટ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. સાચું છે, બધાએ પોતાના ઘરે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી હતી. ધ વિલેજર હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેન ધ નેક્સ્ટ યર. સાચું છે, બધાએ ઘરમાં પાણીની ટાંકી બનાવી દીધી હતી અંડરગ્રાઉન્ડ, એટલે બધા જોડે પૂરતું પાણી હતું. બી છે આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા આપ્યું છે વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. તો જવાબ લખીશું ધ વિલેજર્સ વેન્ટ ટુ પર્વતભાઈઝ હાઉસ એન્ડ આસ્ક ફોર હેલ્પ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. તો બધા લોકો પર્વતભાઈના ઘરે ગયા હતા અને મદદ માગી હતી. વોટ મેડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ અધર્સ ઇન ધ વિલેજ. ધ વોટર ફેમિલી રિસ્પેક્ટેડ વોટર એન્ડ ઓલવેઝ સેવ રેન વોટર કેરફુલી. તો એ જે વોટર ફેમિલી હતી એ બધાથી અલગ હતી અને હંમેશા વરસાદી પાણીનું સ્ટોરેજ કરતી હતી. હાઉ ડીડ ધ ગવર્મેન્ટ હેલ્પ ધ વિલેજર્સ? ધ ગવર્મેન્ટ હેલ્પ ધ વિલેજર્સ બાય પ્રોવાઇડિંગ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક. તો ગવર્મેન્ટે કઈ રીતના સપોર્ટ કર્યો હતો કે જે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવા માટે સપોર્ટ પ્રોવાઈડ કર્યો. ચોથું છે વાય ડુ યુ લાઇક ધ વોટર ફેમિલી? શેર યોર આન્સર વિથ યોર ફ્રેન્ડ્સ. આઈ લાઇક ધ વોટર ફેમિલી બિકોઝ દે સેવ્ડ વોટર એન્ડ હેલ્પ ધ હોલ વિલેજ. તો વોટર ફેમિલી તમને કેમ ગમે? તો એ એટલા માટે ગમે કે એમને બધા આખા ગામની મદદ કરી હતી. ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઇક મેમ્બર્સ ઓફ ધ વોટર ફેમિલી? યસ, there are some people in my area who save water and spread awareness about water conservation. તો આ રીતના આપણે જવાબ લખીશું. આગળ જોઈએ. સી લિસન એન્ડ રિપીટ. વેલ્યુડ લાઇક ગોલ્ડ એટલે કે સોનાની જેમ મૂલ્યવાન. અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે કે ભૂગર્ભ ટાંકી. વોટર કન્ઝર્વેશન પાણીનું સંરક્ષણ. જેન્ટલી એડવાઇઝ એટલે કે નમ્રતાથી સલાહ આપી. ટેરિબલ ડ્રોટ એટલે કે ભયાનક દુષ્કાળ. હવે અહીંયા કીધું ડિસ્કસ ઇન ધ ક્લાસ યુ મે યુઝ યોર મધર ટંગ. તો અહીંયા તમે આ રીતના ગમે તે તમે તમારી માતૃભાષા પણ યુઝ કરી શકો. ઇફ there is water storage in your area, what step would you take? I would save water carefully, use buckets instead of pipes and spread awareness about rainwater harvesting. તો આ અહીંયા તમે તમારા રીતના પણ લખી શકો મિત્રો, માતૃભાષામાં પણ લખી શકો. ઓકે. હાઉ કેન યુ પ્રેક્ટિસ વોટર કન્ઝર્વેશન ઇન યોર સ્કૂલ? તમારી સ્કૂલમાં પાણી બચાવના કેવા કેવા પ્રોગ્રામ કરવામાં આવે છે? તો વી કેન ક્લોઝ ટેપ્સ પ્રોપરલી. નળ આપણે વ્યવસ્થિત બંધ કરીએ છીએ. રિપેર લીકિંગ ટેપ્સ. જો લીકેજ હોય ચકલીમાં તો એ બંધ કરીએ છીએ. અને યુઝ વોટર
ઓનલી વેન નીડેડ. જરૂર હોય તો જ પાણીનો ઉપયોગ કરવો, બિનજરૂરી ઉપયોગ ના કરવો. વોટ વુડ યુ ઇફ યુ સી સમવન લિવિંગ અ ટેપ ઓપન એટ હોમ ઓર એટ સ્કૂલ. મતલબ કોઈ નળ ખુલ્લો છોડી દે જેમાંથી પાણી લીકેજ થતું હોય તો તમે શું કરો? આઈ વુડ ક્લોઝ ધ ટેપ ઇમિડિયેટલી એન્ડ પોલાઇટલી ટેલ ધ પર્સન નોટ ટુ વેસ્ટ વોટર. આપણે નમ્રતાથી કહેશું ચકલી બંધ કરીને, ભાઈ પાણી બિનજરૂરી વાપરશો નહીં. તો મિત્રો આપણે પહેલા ભાગમાં આટલું જ રાખીએ છીએ. બીજા ભાગમાં આપણે પૂરું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.